6000 કરોડના પોન્જી સ્કેમ મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જેના ભારતીય જનતા પાર્ટીના કનેક્શન અને રાજકીય વગ હોવાના દાવા કરાઈ રહ્યા હતા, તે આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા હવે આખરે સીઆઈડી ક્રાઇમની ગિરફ્તમાં આવી ગયો છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાના દવાડા ગામ નજીકથી ઝડપાયો હોવાના હાલ સમાચાર મળી રહ્યા છે। વિગતે વાત કરીએ, 6000 કરોડ રૂપિયાની કહેવાતી આ પોન્જી સ્કેમ મામલે ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ પોલીસે કઈ રીતે કરી અને સાથે જ આ સમાચારમાં મહત્વની બાબતો શું છે તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતના બનાસકાંઠાના અરવલ્લી વિસ્તારમાં શિક્ષકોને લલચાવી ફોસલાવી પોન્જી સ્કેમનો ધંધો વિકરાળ સ્વરૂપમાં કરી રહેલા ભૂપેન્દ્રસિંહ ઝાલાની આખરે ધરપકડ ગુજરાત સીઆઈડી ક્રાઇમ દ્વારા કરી લેવામાં આવી છે તેવા સમાચાર મળી રહ્યા છે। મહત્વની વાત છે, સીઆઈડી ક્રાઇમ દ્વારા ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાના દવાડા નજીક હોવાની માહિતી મળતા તાત્કાલિક પોલીસની ટીમો રવાના કરવામાં આવી અને ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરી લેવામાં આવી। આ ધરપકડ પાછળ હજુ શું છે શું નથી એ બધું જ આ સત્તાવાર માહિતી સામે આવે ત્યારબાદ કહી શકાય, પરંતુ હાલ માત્ર એટલી વાત છે કે ભૂપેન્દ્રસિંહ પોલીસની ગિરફ્તમાં આવ્યો છે, કાયદાના પાંજરામાં પુરાઈ ગયો છે। મહત્વની વાત કરી લઈએ હવે તો આ પહેલા ભૂપેન્દ્રસિંહ ઝાલાએ આગોતરા જામીન મેળવવા માટે પ્રયાસ કર્યા। આગોતરા જામીન મંજૂર થયા બાદમાં ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આગોતરા જામીન મેળવવા માટે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પ્રયાસ કર્યા। ભૂપેન્દ્રસિંહના જામીન ગુજરાત હાઈકોર્ટે પણ નામંજૂર કર્યા અને આ આગોતરા જામીન મેળવતા સમયે ભૂપેન્દ્રસિંહ ઝાલા વતી દલીલો કરવામાં આવી રહી હતી કે આ સ્કેમમાં કહેવાય છે કે અમે નાગરિકોના પૈસા ખાઈ ગયા, પરંતુ હજુ સુધી ક્યાંય પણ પ્રકારની નાણાંની ગેરરીતિ અમે કરી નથી। સાથે જ તેને પોતાના બચાવમાં એવી પણ રજૂઆતો કરી હતી કે અમારા એકાઉન્ટને તમે બંધ કરી દીધા છે, ફ્રીઝ કરી દઈએ તો પછી નાગરિકોના પૈસાના ચૂકવણા કઈ રીતે થશે। આ સાથે જ પોતાના બચાવમાં એવી પણ દલીલો ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કરી હતી કે જ્યારે મારા વિરુદ્ધમાં ગુનો નોંધાયો ત્યારે મારા એક પણ ઇન્વેસ્ટરનો રૂપિયો ડૂબ્યો હતો તેવી કોઈ ફરિયાદ નહોતી અને અમે આ કેસમાં નિર્દોષ છીએ, છતાં પણ અમને પોલીસ દ્વારા ઘસડવામાં આવી રહ્યા છે। છતાં પણ ગુજરાત હાઈકોર્ટમાં દલીલો ગ્રાહ્ય ન રહેતા ભૂપેન્દ્રસિંહ ઝાલાની આગોતરા જામીન અરજીને ગુજરાત હાઈકોર્ટે રદ કરી નાખી હતી અને હવે પોપટ જાણે પાંદરે પુરાયો હોય એમ તેમ ભૂપેન્દ્રસિંહ સીઆઈડી ક્રાઇમની ઝપટે ચડી ગયો છે અને હવે કાયદાના પાંદરે પુરાવા માટે સખત તૈયારીઓ સીઆઈડી ક્રાઇમે કરી લીધી છે। મહત્વની વાત એ પણ છે, ભૂપેન્દ્રસિંહ ઝાલા જે શિક્ષકો છે તેને લલચાવતો હતો, શિક્ષકોને એજન્ટ બનાવતો હતો, શિક્ષકોને ફરવા માટે વિદેશની ટ્રીપો કરાવતો હતો અને વિદેશની ટ્રીપોમાં લઈ જઈ લલચાવી ફોસલાવી અને નાણાંના ડબલ કરી આપવા સહિતની લાલચો આપવામાં આવી હતી તેવી પણ ચર્ચા છે। ત્યારે એવું કહેવાય છે કે ભૂપેન્દ્રસિંહ આ નાણાંના ઊંચા વ્યાજ ચૂકવતા હતા તેવા લેખિતમાં અને મૌખિકમાં બાંહેધરી પણ આપી રહ્યો હતો। આ ભૂપેન્દ્રસિંહ વિશે કહેવાય છે કે તેણે ઠગવામાં તો કેટલાક નેતાઓ અને ક્રિકેટરોને પણ છોડ્યા નથી। કેટલાક ક્રિકેટરો પણ ભૂપેન્દ્રસિંહના આ પોન્જી સ્કેમના ભોગ બની ચૂક્યા છે। 5 જેટલા ક્રિકેટર વિશેની માહિતી પોલીસને પણ મળી છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળે છે। આ મામલામાં ભૂપેન્દ્રસિંહની કેટલીક પેઢીઓના એકાઉન્ટને ફ્રીઝ કરવામાં આવ્યા, કાર્યવાહી કરવામાં આવી। સાથે જ આ પોન્જી સ્કેમનો તાગ મેળવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વનું જાણે ઓપરેશન શરૂ કર્યું હોય એ પ્રકારે એક ટીમની રચના કરી ભૂપેન્દ્રસિંહ ઝાલાના પોન્જી સ્કેમનો પર્દાફાશ કરવા માટે સતત પ્રયત્ન કર્યા છે। જોઈએ હવે ભૂપેન્દ્રસિંહ પાસે પોલીસ કેટલુંક બહાર કઢાવી શકે છે અને ભૂપેન્દ્રસિંહ વિશે હવે નવા કેવા ફણગા ફૂટતા આપણી સામે આવી શકે છે। આ પ્રકારના અહેવાલ, વિગતવાર સમાચાર, પડે પડના અપડેટ અને એ પણ વિગતવાર જાણવા માટે નવજીવન સાથે જોડાયેલા રહેજો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।